હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવીએ. જીરાળું બનાવવા માટે સૌથી પહેલા આપણે જીરું લઈશું. 3 ટેબલસ્પૂન જીરું લેવાનું છે અને આ મસાલો તૈયાર કરવાનો છે અને એના માટે જીરું શેકી લેવાનું છે. અને જીરુંની સાથે સાથે 1 ટેબલસ્પૂન આપણે આખા દાણા પર લેવાના છે. હવે આ બંને વસ્તુને આપણે સરસ રીતે શેકી લઈશું. સુગંધ આવે એટલું શેકવાનું છે, વધારે નથી શેકવાનું. જીરાળું એવો મસાલો છે કે જે તમે પાપડ પર, ખાખરા પર, ફ્રૂટ પર બધા પર છાંટી શકો ને એવો વર્સેટાઇલ મસાલો છે અને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને જૈનોના ઘરમાં તો જીરાળું હોય ને હોય જ, કારણ કે કોઈ પણ વાનગી હોય તો જીરાળું ઉપર છાંટવા માટે જોઈતું જ હોય છે. પણ એ જીરાળું હંમેશા બહારથી આવતું હોય છે અને આ રીતે જો તમે ઘરે જીરાળું બનાવી અને સ્ટોર કરી લો તો આખું વરસ સરસ સચવાયેલું રહે છે. અને અત્યારે તો મસાલાની સિઝન છે એટલે બધા જ મસાલા તાજા ભર્યા હોય એટલા માટે જીરાળું બનાવીને રાખી શકાય છે. જો સુગંધ આવવા લાગી છે અને જીરું પણ સરસ શેકાવા લાગ્યું છે. ફ્લેમ સ્લો કરી દઈશું. હવે 1 ટીસ્પૂન મરી એટલે કે 12 થી 15 મરી ઉમેરી લઈશું. હવે ફ્લેમ ઓફ કરી દેવાની છે. એની સાથે 4 થી 5 આખા લાલ મરચા ઉમેરીશું. અને જે આખા લાલ મરચા છે એ કાશ્મીરી લાલ મરચા લેવાના છે, જેથી કરીને જીરારૂનો કલર બહુ સરસ આવે. ઘણા લોકો એકદમ યલો કલરનો જીરારૂ વાપરતા હોય છે, તો એ લોકો લાલ મરચાને અવોઇડ પણ કરી શકે છે. જો ન ગમતા હોય તો ન પણ એડ કરી શકે છે. હવે એની સાથે આપણે સૂંઠ પાવડર ઉમેરીશું. 1/2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર ઉમેરી લઈશું. એક ટેબલસ્પૂન સંચળ પાવડર ઉમેરી લઈશું. સંચળ પાવડરના કારણે જીરાળુનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને લગભગ 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું. 1 થી 1.5 ટીસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી લઈશું. મીઠું બહુ વધારે પણ નથી ઉમેરવાનું, કારણ કે આપણે સંચળ ઉમેર્યો છે, સંચળ પાવડર લીધો છે, એટલા માટે મીઠુંનું પ્રમાણ સાચવીને લેવાનું છે. નહીંતર જીરાળું છે ને ઘણીવાર બહારથી આપણે જીરાળું લાવીએ ને ત્યારે બહુ જ ખારું લાગતું હોય છે અને એનો સ્વાદ, મસાલાનો સ્વાદ ના આવે, ફક્ત અને ફક્ત મીઠુંનો જ સ્વાદ આવતો હોય છે. તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે એની અંદર આપણે 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી લઈશું અને 1 ટીસ્પૂન હિંગ ઉમેરી લઈશું. આ જીરાળુમાં એક ટ્વિસ્ટ આપ્યો છે મેં, અને એની અંદર હું 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર પણ ઉમેરી લઈશું. અને આ આમચૂર પાવડરના કારણે જીરાળું છે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. જો બધો જ મસાલો એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આ મસાલાનું મિશ્રણ ઠંડુ પડે ને પછી આપણે એને ક્રશ કરી લઈશું. ત્યાં સુધી આ મસાલાને આપણે ઠંડો થવા દઈશું. જીરાળુનું મિશ્રણ જે છે એ ઠંડુ થઈ ગયું છે, એને આપણે મિક્સી જારમાં લઈ અને ક્રશ કરી લઈએ. એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. મેં અગાઉ પણ કહ્યું કે જો મરચાં તમારે ના ઉમેરવા હોય, આખા લાલ મરચાં, તો તમે અવોઇડ પણ કરી શકો છો. પણ મને એનો કલર ગમે છે અને કલર સરસ આવે એટલા માટે હું ઉમેરું છું. અને અત્યારે મેં કાશ્મીરી લાલ મરચાં જ લીધેલા છે, એટલા માટે એનો કલર અને સ્વાદ બંને સરસ આવશે. એની એક પોતાની સુગંધ પણ હોય છે અને એની સાથે સાથે કાશ્મીરી લાલ મરચાંનો કલર પણ બહુ જ સરસ આવે છે, એટલા માટે હું ઉમેરું છું. હવે આ જીરારૂને આપણે ક્રશ કરી લઈએ. જીરારૂ તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એનો કલર બહુ જ સરસ આવી ગયો છે ને. અને આટલો સરસ કલરનો જીરારૂ જો ઘરે જ બનતું હોય તો પછી બહારથી લાવવાની શા માટે જરૂર છે. હવે આ જે જીરારૂ છે એને આપણે ઉપર ખાખરા ઉપર છાંટી લઈશું. આ ખાખરા ઉપર મેં ઘી લગાવી લીધું છે અને એના ઉપર આ જીરારૂ છાંટી લેવાનું છે. બહુ જ સરસ લાગશે. આ ખાખરો અને જીરારૂ, બસ 2 જ વસ્તુ હોય ને પછી ત્રીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. બાળકોને ભૂખ લાગે ને ત્યારે આ જીરારૂ જો તમારા ઘરમાં હાજર હશે તો ખાખરો અને જીરારૂ, આ 2 વસ્તુથી જ બાળકોનું પેટ ભરાઈ જશે અને મજા પડી જશે. એના સિવાય રોટલી ઉપર પણ સરસ લાગશે. તમે ફ્રેન્કીમાં પણ છાંટી શકો છો. આ જીરાળું એમાં પણ બહુ જ સરસ લાગશે. ઉપરથી છાંટીને ખાશો ને તો બહુ જ સરસ લાગશે. સેન્ડવિચમાં પણ બહુ જ સરસ લાગશે. એવું આ એક વર્સેટાઇલ જીરાળું આપણું તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે સર્વ કરી લઈએ.
જીરારૂ પાવડર સર્વ કરી લઈએ. આ જીરારૂ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર બનાવશો ને તો બહારથી લાવવાનું ભૂલી જશો. અને ખાખરા ઉપર, પાપડ ઉપર, કોઈ પણ નાસ્તો બનાવતા હોય એના ઉપર, અથવા સલાડ ઉપર, અથવા તો ફ્રૂટ્સ ઉપર પણ આ જીરારૂ બહુ જ સરસ લાગે છે. અને આમાં આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે ને, એટલે તીખાશ નથી, પણ એનો કલર બહુ જ સરસ આવેલો છે. અને આ જીરારૂ બાળકોને તો બહુ જ પસંદ આવવાનો છે, કારણ કે ભૂખ લાગે ત્યારે ખાખરા ઉપર લગાવી અને જીરારૂ સાથેનો ખાખરો ખાઈ લેશે ને, અથવા રોટલી કે થેપલા સાથે પણ બહુ જ ફાઇન લાગશે. તો ચોક્કસથી આ જીરારૂ તમારા ઘરે બનાવજો. અને આવી જ નવી નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.